રાજકીય સભામાં વાત કરવાની હોય ત્યારે કોઈ અડચણ પડતી નથી, પણ માણસ બે જગ્યાએ છેતરાય. એક, જ્યારે જંગલમાં એકલો જતો હોય ને ત્યારે મૂંઝાઈ જાય, અને બીજો જ્યારે મોદમાં બેઠો હોય, સમાજની વચ્ચે બેઠો હોય ત્યારે વાત કરવા માટે એના શબ્દોનો ગઢ ટૂંકો થઈ જાય. આટલી બધી પાટીદાર વિરાટ શક્તિના અહીંયા દર્શન થઈ રહ્યા છે ત્યારે પાટીદાર હોવું એક ગૌરવ છે. પાટીદાર એ કોઈ કોમ જ્ઞાતિ નથી, પાટીદાર એક પદવી છે. બધી પ્રગતિની ટોચ પર પહોંચ્યા પછી પણ વ્યસનો નાબૂદ થાય, કુરિવાજો નાબૂદ થાય, મા બાપ જોડે રહેવાનું નક્કી થાય, સંયુક્ત કુટુંબમાં રહેશે એ જ માણસ, ભાઈ જેની જોડે છે એ સમાજ જ પ્રગતિ કરશે, એ કુટુંબ જ પ્રગતિ કરશે. તમે રામાયણમાં જોઈ લો, રામે 32 વખત પ્રયત્ન કર્યો પણ રાવણ મરતો નહોતો. પેલા વિભીષણે કીધું કે નાભીમાં મારો એટલે મર્યો. લક્ષ્મણ જોડે હતો એટલે રામ જીતી ગયા, વિભીષણ જોડે નહોતો એટલે રાવણ હારી ગયો. એકતાનો અભાવ આપણને વિનાશ તરફ દોરી જશે. પાટીદારોની પ્રગતિ એકતામાં છે, કુરિવાજો નાબૂદ કરવામાં છે, વ્યસનો નાબૂદ કરવામાં છે, અને કુટુંબ સાથે રહેવામાં છે. શહેરમાં ભણાવવા જવાનું છે એમ કહીએ છીએ, પણ સાસુ સસરાની સેવા ના કરવી પડે એટલે શહેરમાં ભાગીએ છીએ, એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. આપ સૌનો ખૂબ ભાવ છે, પણ સમયનો અભાવ છે એટલે આટલાથી અટકું છું. પણ એક વાત કરું છું કે પ્રગતિ તમારી રાહ જોઈ રહી છે. ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. આ બધી લાઈન આપણી સામે ટેકામાં છે. ક્યાંક ભૂલા પડ્યા હતા, 2 ડગલા પાછળ પડ્યા હતા, 4 ડગલા આગળ નીકળી ગયા છે. આવનારા દિવસોમાં ક્યાંય મૂંઝાવાની જરૂર નથી.